લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેસર તાલુકાના આતુના મુવાડા ગામમાં સરદાર આવાસ યોજના હેઠળ વર્ષો પહેલા ફાળવવામાં આવેલા 19 આવાસોને ગેરકાયદેસર રીતે જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ સમગ્ર મામલે જવાબદાર વ્યક્તિઓ સામે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર આતુના મુવાડા ગામમાં 19 પરિવારોને આશરે 25 વર્ષ અગાઉ સરદાર આવાસ યોજના હેઠળ રહેણાંક મકાનો ફાળવવામાં આવ્યા હતા। લાભાર્થીઓએ તંત્રના માર્ગદર્શન મુજબ નિર્ધારિત સ્થળે આવાસોનું નિર્માણ કરી વસવાટ શરૂ કર્યો હતો। જો કે વિસ્તારમાં પીવાનું પાણી, વીજળી, રસ્તા સહિતના પાયાની સુવિધાઓનો ઉપલબ્ધ ન હોવાથી પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। લાભાર્થીઓએ વારંવાર ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી। રજૂઆતમાં જણાવ્યા મુજબ લાંબા સમય સુધી માત્ર આશ્વાસનો મળતા રહ્યા અને અંતે સુવિધાઓના અભાવે પરિવારોને પોતાના મૂળ રહેણાંક સ્થાને પરત જવાની ફરજ પડી હતી। આ દરમિયાન મેરાકુવા ગ્રામ પંચાયતના સરપંચ જસવંતસિંહ મનોહરસિંહ પરમારની જાણકારી અને સંડોવણી હેઠળ સરદાર આવાસ યોજનાના મકાનો જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યો છે। અરજદારના જણાવ્યા મુજબ આવાસો તોડતા પહેલાં ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ કરવામાં આવ્યો ન હતો તેમજ કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી કે લેખિત આદેશ પણ લેવામાં આવ્યો ન હતો। રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે અસરગ્રસ્ત લાભાર્થીઓને કોઈ લેખિત નોટિસ આપવામાં આવી ન હતી અને તેમની રજૂઆત સાંભળવાની તક પણ આપવામાં આવી ન હતી, જેના કારણે ગરીબ પરિવારોના કાનૂની અધિકારો અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજદાર રમેશભાઈ પ્રતાપભાઈ પરમારે તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર ઘટનાની સ્વતંત્ર, પારદર્શક અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગણી કરી છે। સાથે જ ગ્રામ પંચાયતના ઠરાવો, કાર્યવાહી પુસ્તિકા, સરકારી રેકોર્ડ તેમજ અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે જો તપાસ દરમિયાન સત્તાનો દુરુપયોગ, ગેરરીતિ, બેદરકારી અથવા કાયદાનો ભંગ થયેલો હોવાનું સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ઉપરાંત ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવેલા આવાસોના નુકસાન અંગે જવાબદારી નક્કી કરી અસરગ્રસ્ત લાભાર્થીઓને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે। ગરીબ અને વંચિત પરિવારોના રહેણાંકના અધિકાર સાથે જોડાયેલા આ મામલે હાલ રજૂઆતની નકલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મુખ્ય જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રોજેક્ટ ડિરેક્ટર સહિતના અધિકારીઓને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હવે તંત્ર દ્વારા આ રજૂઆતના આધારે શું કાર્યવાહી કરવામાં આવે છે અને તપાસમાં કયા તથ્યો બહાર આવે છે તેના ઉપર સ્થાનિક લોકો તેમજ અસરગ્રસ્ત લાભાર્થીઓની નજર મંડાયેલી છે। તોડી કાઢ્યા તમારે એવું છે? કોણે તોડી કાઢ્યા, શું છે વિગત તો જણાવો। હા, એ નવા સરપંચ અમે જાણતા નહીં। હવે અમારે એવું છે। તમે તઈ રહેતા હતા કે બંધ રાખતા હતા? રહેતા હતા, પણ લાઇટની, પાણીની સગવડ કઈ નથી એટલે હવે વાખે બાખે દેખાય ના ચો રહેવાનું અંધારા। તો પછી તઈ રહેતા તમને જાણ કરી કે એમને તોડી? ના ના, કશી જાણ નહીં કરી। કેવી રીતે ખબર પડી કે તોડી નાખ્યા એવું? હા, ખબર પડી ને। તમારો આવાસ હતું? ફાધરના નામે। બરાબર, તો આ કેવી રીતે, કોણે તોડી નાખ્યા, કેવી રીતે તમે બનાવેલા, શું કરેલું? અમે સરદાર આવાસ મંજૂર કરાયેલો, પેલો સરકારી પ્લોટ સાઈડ જોડે લીધેલો, ત્યાં ફરી આવાસની રચના કરેલી। બરાબર, અને આ સરપંચે વગર પૂછ્યા બધું તોડી કાઢ્યું, તોડફોડ કરી નાખ્યું, કોઈ પરમિશન લીધી નહીં। અને એમને મેરકો પંચાયતનો આપણે નહીં સર્વે નંબર લીધો, વરસડા પંચાયતનો સર્વે નંબર લીધો। તમને જણાયું નથી? ના। તો તમે ત્યાં આગળ રહેતા કેમ નહોતા? અમે રહેતેલા, લાઇટ નહોતું, પાણીની સગવડ કમ હતી, જંગલ જેવું થઈ ગયું। તો તમે બંધ રાખતા? રાતે નથી આવતેલા। બરાબર, તો તમને જાણ કર્યા વગર તોડી નાખ્યું? તો હવે તમે શું કરશો? હવે સરદાર આવાસ પાછું જ લેવાનો। રજૂઆત કરશો કોને? હા, કરશું જ ને। કોને કરશો? ટીડીઓ સાહેબ નહીં કરશું, ડીડીઓ સાહેબ નહીં કરશું અને કલેક્ટર સાહેબ નહીં કરશું। રમેશભાઈ છે, અમારા સરદાર આવાસ 19 હતા, અમારે સરપંચે કોઈ જાણ કરી નથી અને મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે। અમારી એવી માંગ છે કે અમારા 19 આવાસ પાછા
પાછા મળે એવી અમારી માંગ છે. કેમ તોડી પાડ્યા? તમને કંઈ નોટિસ વોટિસ અમારે આપી? કોઈ નોટિસ નથી આપી, કોઈ જાણ કરવી નથી, કોઈ માહિતી પણ અમારી પાસે નથી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 15 ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સૂચના અને વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ શહેર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, પૂર્વ કાઉન્સિલર શ્રી રાકેશભાઈ પટેલ તથા વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને વોર્ડ નંબર 15ના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શનિવારના 13મી જૂન 2026ના રોજ સવારના 7:15 કલાકે યોજાયો હતો. નાગેશ્વર મહાદેવ મંદિર, ચિત્રકૂટ સોસાયટી, ઉમા 4 રસ્તા પાસે તથા સુખધામ હવેલી ખાતે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત અને ચર્ચા વિચારણા પણ થઈ હતી. વોર્ડ નંબર 15ના પ્રમુખ ઋષભભાઈ કામદાર, મહામંત્રી નયનભાઈ શાહ અને સહસંયોજક શૈલેષભાઈ શુક્લાએ વોર્ડના તમામ હોદ્દેદારો, કાઉન્સિલરો, કારોબારી સભ્યો, વિવિધ મોરચા અને સેલના પદાધિકારીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બૂથ પ્રમુખો તેમજ કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એટલે પણ અમારે લેવા બિલકુલ શહેર વિધાનસભામાં દરેક વોર્ડમાં જે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે પ્રધાનમંત્રી તરીકેના, અને ખૂબ સારા કામો આ 12 વર્ષમાં જે થયા છે. દર વર્ષે આપણે આ 15 દિવસનો કાર્યક્રમ રાખતા હોય છે. એવી જ રીતે આજે પણ અલગ અલગ વોર્ડમાં, મારું વોર્ડ નંબર 15માં આવવાનું થયું છે સ્વચ્છતા ટ્રી પ્લાન્ટેશનનો કાર્યક્રમ. સાથે સાથે જે પ્રતિષ્ઠિત નાગરિકો છે વોર્ડ નંબર 15માં આવતા, એ બધાને ઘરે જઈશું, જે વિકાસની કામો થયા છે એ વિકાસની વાતો મૂકીશું, એમની પણ વાત સાંભળીશું. એ રીતે સૌ સાથે મળીને કેવી રીતે વડોદરા માટેનું, વડોદરાના હિત માટે કામ કરી શકે એની પણ ચર્ચા કરીશું. એટલે વિભિન્ન કાર્યક્રમ તારીખ 8થી લઈને 21 તારીખ સુધીના રાખવામાં આવ્યા છે. એના ભાગરૂપે આજે મને વોર્ડ નંબર 15માં આવવાનું થયું છે. આજરોજ અમારા વોર્ડ નંબર 15માં એક અભિયાન એવું કહેવાય કે જે નરેન્દ્ર મોદી સાહેબે, જે આપણા પ્રધાનમંત્રીશ્રીએ આજથી 12 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું, કે જેમાં લોકોનો વિશ્વાસ હતો, વિકાસ કર્યો, અને સાથે સાથે જનસેવાનું જે એમનું પ્રણ હતું એને અનુસરીને 12 વર્ષ જ્યારે એમના પૂર્ણ થવા ગયા છે અને અત્યારે 13મું વર્ષ જ્યારે શરૂ થઈ રહ્યું છે, ત્યારે અમે અમારા વોર્ડ નંબર 15માં અલગ અલગ કાર્યક્રમો કર્યા, જેની અંદર એક વૃક્ષારોપણનું કાર્યક્રમ, સફાઈ અભિયાનનું કાર્યક્રમ હતું, અને સાથે સાથે એવું કહેવાય કે પ્રબુદ્ધ નાગરિકોને મળવા માટેનો પણ એક કાર્યક્રમ કર્યો હતો. અને એ કાર્યક્રમમાં આજે અમારે ત્યાં અમારા શહેર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલ આવ્યા છે, અને સાથે વોર્ડની ટીમ એમની સાથે જોડાઈ છે. અને આ કાર્યક્રમને સરળ રીતે અને એવું કહેવાય કે કામગીરી કરી છે એવું દેખાય એ રીતે કામ કરીને લોકોના સુધી એક મેસેજ પહોંચાડ્યો છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે 12 વર્ષ પૂર્ણ થયા છે એને અમે સેવાના સંકલ્પ સાથે ઉજવીશું. ભારત માતા કી જય. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોધરામાં આતંક અને ગુનાખોરીનો પર્યાય બની ગયેલી કુખ્યાત સિંગલફળિયા ગેંગ સામે રેલવે પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના 12 સભ્યોની ધરપકડ કરીને તેમની સામે ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવેલા પાકિસ્તાન કનેક્શનના ખુલાસાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી છે, જેના પગલે કેન્દ્રીય અને રાજ્ય સરકારની કુલ 12 જેટલી એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ગેંગનો મુખ્ય આરોપી ખાલિદ પોતાના પરિવાર સાથે 4 વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યો છે. હાલ વિવિધ સુરક્ષા એજન્સીઓ તેના પ્રવાસ સંબંધિત દસ્તાવેજો, સંપર્કો અને પાકિસ્તાનમાં મળેલા લોકો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય કાવતરું અથવા દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંડોવણી હોવાની શક્યતાઓ પણ તપાસના કેન્દ્રમાં છે. પોલીસ રેકોર્ડ મુજબ સિંગલફળિયા ગેંગ વર્ષ 2019થી લઈને 2025 સુધીમાં 31 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે.
ગેંગ ઉપર ટ્રેન દુર્ઘટના સર્જવાના પ્રયાસો, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવા, વિવિધ પ્રકારની તસ્કરી અને સંગઠિત ગુનાખોરીના અનેક કેસ નોંધાયેલા છે. રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા તમામ 12 આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે પૂછપરછ દરમિયાન ગેંગની કામગીરી, નાણાકીય સ્ત્રોતો, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સંપર્કો સહિત અનેક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી શકે છે. આ સમગ્ર પ્રકરણને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ નજર વધારી છે અને ગેંગના અન્ય સંભવિત સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા બાદ કેસને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પત્રકાર પરિષદમાં સમગ્ર બાબતને લઈને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારે જે ત્યાં કરાચી ખાતે જે રહેમાનિયા મસ્જિદ ગોધરા કોલોની આવેલી છે, એમના અમુક જે પાર્ટીશનના પહેલા થાય છે, તો અમે લોકોએ તપાસ કરી રહ્યા છે કે હમણાં એ કોઈ પણ પ્રકારથી ત્યાં સંપર્ક કરે છે કે નહીં, પારિવારિક બાબતો શેર કરે છે કે અન્ય કોઈ પણ પ્રકારની તંત્ર સંબંધિત બાબતો શેર કરે છે. આ બધું અમે પુરાવાઓ એકઠા કરી રહ્યા છે અને અન્ય એજન્સી જોડે પણ અમે લોકો સંકલન કરીને ઊંડાણપૂર્વક તપાસ કરી. અમે જ્યારે વિગતવાર એમાં પાસપોર્ટની તપાસણી કરી, જ્યારે એવું ખબર પડ્યું કે ચાર વાર એમની એન્ટ્રી ત્યાંથી પાકિસ્તાન ખાતે જ્યારે અટારી બોર્ડરથી જાય તો ત્યાં એમને માર્ક મળેલું છે. એના સિવાય અમે લોકો આ પણ તપાસ કરી રહ્યા છે કે જે સ્પોન્સરશિપ લેટર છે 4 વખત એમને મળ્યા છે, એમાંથી કોઈ ફેક કે એવા છે કે નહીં, અને જેન્યુઇન લેટરથી એ લોકોએ પ્રોપર વિઝા લઈને ત્યાં પાકિસ્તાન ગયા હતા. તો આ પણ તપાસ કરી રહ્યા છે અને કોઈ પણ ફેક પાસપોર્ટનો યુઝ કરી રહ્યા કે નહીં આ પણ લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડોદરાની GMERS હોસ્પિટલને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ દર્દીઓ માટે ઇમરજન્સી સારવાર અને ઝડપી આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડોદરાના સાંસદ કાર્યાલયના MP CSR સેલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે. ગેલ સંસ્થાના CSR સહયોગથી અંદાજે 35 લાખ રૂપિયાના ખર્ચે એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ આધુનિક એમ્બ્યુલન્સ વડોદરાની GMERS હોસ્પિટલને ભેટ આપવામાં આવી છે. આ સુવિધાથી ગંભીર દર્દીઓને સારવાર દરમિયાન વધુ સારી અને ઝડપી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે હોસ્પિટલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને ગેલ સંસ્થાએ તાત્કાલિક મંજૂરી આપી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે. આ પહેલ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાની સાથે વિકસિત ભારતના સંકલ્પને પણ વેગ આપશે. કાર્યક્રમ દરમિયાન GMERS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાણી, ગોત્રી વિસ્તારના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આહિરે, સ્થાનિક કાઉન્સિલરો, ભાજપના આગેવાનો, ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. The hospital serves as an important center for medical education and public health care. 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના માનનીય વડાપ્રધાનશ્રીના જ્યારે પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે વિવિધ કાર્યક્રમો સમગ્ર વડોદરાની અંદર ઉજવાઈ રહ્યા છે. વડોદરા સાંસદ કાર્યાલયના MP CSR સેલ અંતર્ગત આજથી અમુક મહિનાઓ પહેલાં ગેલ સંસ્થાને એક પત્ર લખવામાં આવ્યો હતો કે GMERS હોસ્પિટલ કે જે ના માત્ર વડોદરા જિલ્લા પરંતુ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને અને ઘણીવાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ પેશન્ટ્સને જ્યારે સારવાર આપી રહ્યું છે, ત્યારે એમને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત છે. ત્યારે ગેલ સંસ્થા કે જે હંમેશા ઉત્કૃષ્ટ કામગીરી ના માત્ર એમના બિઝનેસમાં પરંતુ સમાજ માટે પણ કરતી હોય છે, એમણે ઘડીભરનો પણ વિચાર કર્યા વગર આ પ્રપોઝલને એક્સેપ્ટ કરી અને મારી વિનંતીને માન આપી અને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ અંદાજે 35 લાખથી વધારે કિંમતની આજે અહીંયા GMERS હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે. આ સમગ્ર યોગદાન બદલ અને આ યોગદાન માટે આજનો દિવસ પસંદ કરવા બદલ હું ગેલ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું
કે માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્ન જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એ આ જ રીતે સબકા સાથ સબકા પ્રયાસ સબકા વિકાસથી આપણે વિકસિત ભારત બનાવી શકીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. सबके मार्गदर्शन में हमने ये एक CSR के अंतर्गत एडवांस एम्बुलेंस हमने समाज को डोनेट की है और ये हमेशा हमारा सौभाग्य रहा है कि मोदी साहब और हमारे MP साहब इन्होंने जो हमें डायरेक्शन दिया है उसके अंतर्गत हमने काम करने की कोशिश की है और हमारा समाज के प्रति हमेशा बिजनेस के साथ साथ ये भी योगदान हमेशा रहेगा और हम आभारी है कि हमें निरंतर ऐसा मार्गदर्शन मिलता रहे और हम समाज के लिए कुछ करते रहेंगे. धन्यवाद. अनंत खोबरागड़े. આપણને આજે આપણા મેમ્બર ઓફ પાર્લિમેન્ટ સર એમના ગાઈડન્સ મુજબ જે ગેલ ઇન્ડિયા લિમિટેડે એક એડવાન્સ કાર્ડિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ GNRS ગોત્રીને આજે ડોનેશનમાં આપી છે. એ એમ્બ્યુલન્સ અત્યારે ખૂબ જરૂરી હતી અને આ એમ્બ્યુલન્સ જે છે એમાં બધા જ ફીચર્સ છે, જેમ કે વેન્ટિલેટર છે, ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર છે, સ્પેશિયલાઇઝ સ્ટ્રેચર છે અને આ વેન્ટિલેટર સાથે કોઈ પેશન્ટને શિફ્ટ કરવાનું થાય હાયર સેન્ટરમાં, જેમ કે હાર્ટના પેશન્ટ છે, એના માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે અને આની અત્યારે ખાસ જરૂર હતી જે આપણા MP સરના ગાઈડન્સથી ગેલ ઇન્ડિયા લિમિટેડે આપણને જે આ પૂરું પાડી આપ્યું છે એના માટે હું સરનો અને ગેલ ઇન્ડિયા ઓથોરિટી લિમિટેડનો ખૂબ ખૂબ આભારી છું અને અમે આના માટે ઋણી રહીશું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં શુભેચ્છાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે વડોદરાના એક સામાન્ય ચા વેપારીને ખાસ અને વિશેષ બનાવી દેનાર કિરણ મહેડાએ વડાપ્રધાનને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી પોતાની લાગણી વ્યક્ત કરી છે. ખાસ વાત તો એ છે કે આ ચા વેપારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 2 વખત મળવાનો અને 1 વખત તેમની સાથે ભોજન કરવાનો પણ અવસર પ્રાપ્ત થયો છે. વડોદરાના ખંડેરાવ માર્કેટ સામે વર્ષોથી ચાની લારી ચલાવતા કિરણભાઈ મહેડા ભાજપના સક્રિય કાર્યકર તરીકે ઓળખાય છે. વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા ત્યારે કિરણભાઈ તેમના સમર્થકોમાં સામેલ હતા. કિરણભાઈ મહેડા જણાવે છે કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 2 વખત રૂબરૂ મળવાનો અવસર મળ્યો છે. એટલું જ નહીં, એક પ્રસંગે તો તેઓ વડાપ્રધાન સાથે ભોજન કરવાની પણ તક મળી હતી, જે જેમના જીવનની યાદગાર ક્ષણોમાંની એક છે. વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થતાં કિરણભાઈએ નરેન્દ્ર મોદીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશના વિકાસ અને જનકલ્યાણ માટે કરવામાં આવેલા કાર્યોને કારણે તેઓ હંમેશા પ્રેરણા અનુભવે છે. એક સામાન્ય ચા વેપારી અને દેશના વડાપ્રધાન વચ્ચેના આ આત્મીય સંબંધ આજે પણ જીવંત છે. કિરણભાઈ માટે આ માત્ર રાજકીય સમર્થનનો વિષય નથી, પરંતુ જીવનમાં મળેલા અનેક અનોખા અને ગૌરવપૂર્ણ અનુભવની યાદ છે. તેઓ વડાપ્રધાનને તેઓના 12 વર્ષ પૂર્ણ થતા શાસનના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. મોદી સાહેબ જ્યારે અહીંયા CMમાં થયા ત્યારથી ઓળખે છે મને. બીજું કે જ્યારે 2014માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અહીંયાથી ફોર્મ ભર્યું હતું ત્યારે એમના ટેકેદાર તરીકે મારી પસંદગી કરવામાં આવી હતી. તેથી એ વખતે તો મને ખબર નહીં ટેકેદાર એટલે શું છે, પણ એમાં ત્યાર પછી જે મને લોકોનો જે ઉત્સાહ અને એ મળ્યો, મને પબ્લિક જે રીતે મને બોલાવતા થઈ ગયા, એક ચાવાલા અને આખા ઇન્ડિયામાં ઇજ્જત મળી, એ માટે મેં ખૂબ આનંદ વ્યક્ત કર્યો છું. શું કહેશો તમે જમ્યા છો? 2014માં જ્યારે ઇલેક્શન જીત્યા પછી એ દિલ્હીમાં શપથવિધિ હતી ત્યારે પણ એમને મને ત્યાંથી એક ફ્લાઇટની ટિકિટ મોકલેલી. શપથવિધિમાં મને ત્યાં બોલાવેલો અને તેમાં મને ખૂબ આનંદ થયો હતો, કારણ કે પહેલી વાર એ વખતે મેં ફ્લાઇટમાં બેઠો હશે. કારણ કે એક સફર મારા માટે એક ચાવાલા માટે એક યાદગાર હતી. ના ઘરે મુલાકાત લીધી હતી તમે? ત્યાર પછી મેં 2017માં શુભેચ્છા મુલાકાત માંગેલી એમની પાસે. 2017માં જ્યારે મુલાકાત માંગી ત્યારે એમને મને ડાયરેક્ટ કહ્યું નહીં, પણ એમને રંજનબેનને કહ્યું કે તમે કિરણબેનને લેતા આવો. અને તે વખતે રંજનબેને મને કહ્યું કે તમને સાહેબ બોલાવે, મારી સાથે આવવાનું. 3 દિવસ રંજનબેનના ઘરે રહ્યો અને ત્યાંથી અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળવા ગયા. ત્યારે જેવા પૂછ્યા ત્યારે જ મને કહ્યું કે કિરણભાઈ આવો,
મારા માટે ચા લઈ આવ્યા કે નહીં એ બધું ખૂબ સરસ કરી. ત્યાર પછી 2023માં માનનીય વડાપ્રધાનના ઘરે અમારી એક મુલાકાત થઈ. તેમાં અમે જમ્યા અને ત્યાર પછી એમની સાથે બેસીને ઘણી બધી વડોદરાની ચર્ચા કરી. એમને સુસાગરને પૂછ્યું, પાવાગઢનું કેવું છે, ડેવલપમેન્ટ થયા પછી ત્યાં પબ્લિક કેવી આવે છે, એ ઘણી બધી માહિતી મેળવી તમારી પાસે. મોદી સાહેબે 12 વર્ષ પૂર્ણ કર્યા છે, શું કહેશો? મોદી સાહેબે જે રીતે 12 વર્ષ પૂર્ણ કર્યા, આજ સુધી કોઈ વડાપ્રધાન એવા નથી કે માનનીય વડાપ્રધાનની એમની તુલનામાં આવે. મોદી સાહેબે જે કામ કર્યા આજ સુધી કોઈ વડાપ્રધાન કામ કર્યું નથી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે BCom ઓનર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ પોતાની સમસ્યા રજૂ કરી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર જીકાસ પોર્ટલ ઉપર અરજી કરતી વખતે ટેકનિકલ અથવા તો અન્ય કારણોસર મોટી સંખ્યામાં ઉમેદવારોએ BCom બિઝનેસ ઓપરેશન કોર્સ પસંદ કરી લીધો હતો, જ્યારે તેઓ BCom ઓનર્સમાં પ્રવેશ લેવા માંગતા હતા. આ મુદ્દે ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયનના આગેવાન પંકજ જયસ્વાલ વિદ્યાર્થીઓ સાથે કોમર્સ ફેકલ્ટી પહોંચ્યા હતા અને ફેકલ્ટી ડીનને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે તેઓએ BCom પ્રવેશ પરીક્ષા આપી છે તેમજ ધોરણ 12માં જરૂરી લાયકાત પણ ધરાવે છે, તેથી તેમને BCom ઓનર્સ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે. રજૂઆત બાદ ફેકલ્ટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને હકારાત્મક આશ્વાસન આપવામાં આવ્યું હતું. તંત્રએ જણાવ્યું હતું કે યોગ્યતા પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે અને પ્રવેશ પ્રક્રિયા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને રજૂઆત કરી હતી. એના કરતાં એડમિશન વધારે થયા, છતાંય કારણ કે મેં પહેલા દિવસથી કીધું છે કે વડોદરા શહેરના છોકરાઓને હું તકલીફ નહીં પડવા દઉં. આ જે તમારો ઇસ્યુ છે, જેને પણ બિઝનેસ ઓપરેશન્સમાં ભૂલથી રજિસ્ટ્રેશન થઈ ગયું, એને જેન્યુઅન ભૂલ એટલા માટે ગણું છું કે એને 12મા ધોરણ પછી જે મેં ટેસ્ટ લીધો બિઝનેસ ઓનર્સ માટેનો, એ ટેસ્ટ આપ્યો છે, એટલે તમારે ઓનર્સમાં એડમિશન લેવું તો ઓપરેશનમાં ભૂલથી થઈ ગયું છે એવું સ્વીકારી અને હું લગભગ આજે 7 સુધીમાં અમે લોકો નક્કી કરીશું અને તમને લોકોને હું એડમિશન FY BComના આ વર્ષના એડમિશન જે દિવસે પહેલી વખત મેં અનાઉન્સ કર્યા ત્યારે પણ મેં કીધેલું કે વડોદરા શહેર અને જિલ્લાના દરેક વિદ્યાર્થીને સમાવવાનો અમે પ્રયત્ન કરીશું. મારી પાસે 6500 સીટ છે, એની સામે અત્યારે ઓલરેડી હું 6700ની આસપાસ એડમિશન આપી ચૂક્યો છું. પણ છતાં પણ જે બાળકોએ FY BComમાં એડમિશન લેવા માટે BCom ઓનર્સનો ટેસ્ટ આપ્યો હતો, એટલે એના પરથી નક્કી થાય છે કે એને ઓનર્સમાં એડમિશન જોઈતું હતું અને એને ભૂલથી BCom બિઝનેસ ઓપરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તો એ બાળકે ફરી રજિસ્ટ્રેશન પણ નહીં કરાવવાનું, એનો ખર્ચો પણ નહીં કરવાનો. અને જો થશે આજ 7 સુધીમાં હું બધું વ્યવસ્થા જોઈ ગોઠવી અને લગભગ આ લોકોને એડમિશન મળે એવો પ્રયત્ન કરવાનું મેં એમને વચન આપ્યું છે અને કરીશું જ. કારણ કે વડોદરાના દરેક બાળક ભણે એ સર સયાજીરાવનું જે સ્વપ્ન છે અને સર સયાજીરાવ યુનિવર્સિટીમાં મારે વડોદરા શહેરના દરેક બાળકને ભણાવવા જ છે, પહેલેથી હું કહું છું. અને આ વાત મેં કાયમ કરી છે કે હું જોઈશ, વ્યવસ્થા ગોઠવીશ અને બનશે એટલા લોકોને સમાવવાનો પ્રયત્ન કરીશ. એટલે અમે સ્ટેજ બાય સ્ટેજ જઈએ છીએ. રેગ્યુલર એડમિશન પત્યા, એના પછીથી જે લોકો રહી ગયા હતા, ક્વેરીમાં હતા, એના ગઈકાલે અને આજે 2 દિવસથી એડમિશન ચાલે છે. આ એડમિશન આજે પૂરા થશે એટલે પછી મારી પાસે BCom ઓનર્સમાં એડમિશન માટે બાકી રહેલો કોઈ છોકરો નથી રહેવાનો. ત્યાર પછી હું આ BCom બિઝનેસ ઓપરેશનવાળા વિદ્યાર્થીઓ કેટલાની અરજી આવી છે એ અરજી જોઈ અને લગભગ અમે સોમવારના દિવસથી એ પ્રોસેસ ચાલુ કરીશું. આજ સાંજે હું ડિક્લેર કરીશ કે કેટલાને એડમિશન આપીશ, કેવી રીતે આપીશ. જે પણ વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ પોર્ટલ પર BCom ઓનર્સની કોર્સની જગ્યાએ BCom બિઝનેસ ઓપરેશન સિલેક્ટ કરવામાં આવ્યું હતું, એ લોકોનું જે એડમિશન છે તે ફેકલ્ટી ઓફ કોમર્સમાં હાલમાં થતું નહોતું. પરંતુ કંઈક ના કંઈક વિદ્યાર્થીઓ આનાથી હેરાન અને પરેશાન હતા. BCom ઓનર્સમાં વિદ્યાર્થીઓને જે એડમિશન છે તે જોઈતું હતું. જીકાસ પોર્ટલના ખામીના કારણે, ભૂલના કારણે આ જે એડમિશન પ્રક્રિયા છે તેમાં બાધાઓ આવી હતી. તેના કારણે વિદ્યાર્થીઓનું એડમિશન નહોતું થયું હતું. ફેકલ્ટી ઓફ કોમર્સના ડીનને જ્યારે આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ત્યારે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓના ધોરણ 12માં 45% અને એનાથી વધારે હશે અને જીકાસના પોર્ટલ ઉપર ફર્સ્ટ રાઉન્ડમાં
ભલે તે લોકોએ બીકોમ બિઝનેસ ઓપરેશન સિલેક્ટ કર્યું હશે અને બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ આપી હશે, તો દરેક વિદ્યાર્થીઓનો જે ટ્રાન્સફર છે, એડમિશન તે બીકોમ ઓનર્સ કોર્સમાં કરવામાં આવશે અને આ કાર્ય આગામી 48 કલાકની અંદર કરી દેવામાં આવશે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને આધુનિક ઓળખ આપવાની હેતુથી લાલકોટ બિલ્ડિંગને વિશ્વસ્તરીય સિટી મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. અંદાજે 45 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનું આજે રાજ્યના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, અકોટાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ, મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ સહિતના આગેવાનોએ સ્થળ ઉપર જઈને નિરીક્ષણ કર્યું હતું. ફેબ્રુઆરી 2025માં શરૂ થયેલી કામગીરી હેઠળ લાલકોટના ઐતિહાસિક સ્વરૂપને જાળવી રાખીને તેને આધુનિક સુવિધાઓથી સજ્જ સિટી મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવ્યું છે. નિરીક્ષણ દરમિયાન આગેવાનોએ પ્રોજેક્ટની પ્રગતિ, ગુણવત્તા અને સમયમર્યાદાને લઈને અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન લિમિટેડની દેખરેખ હેઠળ અને વામા કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમલમાં મુકાઈ રહેલા આ પ્રોજેક્ટને શહેરના હેરિટેજ વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે વડોદરાની ઐતિહાસિક ઓળખને નવી ઊંચાઈ આપતો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે જણાવ્યું હતું કે ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે પર્યટનને પ્રોત્સાહન આપવાનો રાજ્ય સરકારનો પ્રયાસ આ પ્રોજેક્ટ દ્વારા વધુ મજબૂત બનશે. નિરીક્ષણમાં કોર્પોરેશનના પદાધિકારીઓ, સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો વચ્ચે લાલકોટ સિટી મ્યુઝિયમ પ્રોજેક્ટને વડોદરાની નવી ઓળખ તરીકે જોવામાં આવી રહ્યો છે, જે પૂર્ણ થયા બાદ શહેરના સાંસ્કૃતિક અને પર્યટન નકશામાં મહત્ત્વનું સ્થાન મેળવશે. દેશના લોકલાડીલા વડાપ્રધાન, ગુજરાતના સપૂત, જેમને ગુજરાત અને દેશની મુખ્યમંત્રીશ્રી તરીકે અને વડાપ્રધાનશ્રી તરીકે 25 વર્ષ સુધી સેવા કરેલી છે અને મા ભારતીની સેવામાં સતત 12 વર્ષ સુધી પંતપ્રધાન તરીકે તેઓ સેવારત છે. એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા દેશમાં જે અભૂતપૂર્વ કામો થયેલા છે અને તેના ઉજવણીના ભાગરૂપે થઈને આજે જ્યારે પ્રગતિપથ નામનો અમારો જે કાર્યક્રમ છે તે અંતર્ગત કોર્પોરેશન, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના જે પણ મહત્ત્વના અલગ પ્રકારના સંવેદનશીલ કામો ચાલી રહ્યા છે તેની વિગત મેળવવા માટે થઈને અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ શહેરોમાં જ્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના નેતાઓ જાય છે ત્યારે આજરોજ કોર્પોરેશન દ્વારા લાલકોટમાં જે સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે 45 કરોડના ખર્ચે અને એક ખૂબ જ ઝડપથી પ્રગતિ થતું એ કામ છે, ત્યારે એને જોવા માટે આજે અકોટા વિધાનસભા વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, અમારા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન અને તેમની ટીમ અને સાથે સાથે અમારા પાર્ટીના મહામંત્રી દીપકભાઈ પડિયાર અને વોર્ડ નંબર 13 અને 14ના બધા જ કાઉન્સિલર મિત્રોને, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને સંગઠન ટીમ જ્યારે અત્યારે ઉપસ્થિત છે, ત્યારે આગામી દિવસોમાં જે વિશ્વના પ્રવાસીઓ અહીં આવે છે અને સ્થાનિક લોકોના માટે પણ એક આકર્ષણની ખૂબ મહત્ત્વની જગ્યા જ્યારે બનવા જઈ રહી છે, ત્યારે આ સારા કામ માટે એ વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડોદરા આપણા સંસ્કારી નગરી અને કલાની નગરી છે અને ઐતિહાસિક ધરોહરો બી એમાં છે અને ઐતિહાસિક ઇમારતો બી છે. તો આજે લાલકોટની આજે અમે મુલાકાત કરવા માટે આવ્યા છીએ. અમારી સાથે સાથે ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ, દંડક એવા આપણા બાલકૃષ્ણ શુક્લે અને વોર્ડ નંબર 13 અને 14ના કાઉન્સિલરો અને પૂર્વ કાઉન્સિલરો અને પૂરી ટીમ અમે વીએમસીની પૂરી ટીમ સાથે મળીને અમે નિરીક્ષણ કરવા માટે આવ્યા છે. લાલકોટ આપણે એટલે આપણી જે ઇમારત છે એ ત્યાં ગાયકવાડી સમયની આપણી ઇમારત છે, તો એના આપણે ડેવલપમેન્ટ અત્યારે કામગીરી ચાલુ રહી છે અને ત્યાં એક નવી મ્યુઝિયમ બની રહી છે, એની કામગીરી હાથ ધરેલી છે. આજે લાલકોટ આવ્યા છીએ. લાલકોટ એટલે આપણી પહેલાં ક્રિમિનલ કોર્ટ હતી અને હવે તેને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કોર્પોરેશન દ્વારા આપણે કરી રહ્યા છીએ. એમાં જે બી આપણો ઇતિહાસ છે, આપણો વડોદરા શહેરનો વારસો છે, એ આખો આપણે જુદા જુદા સેક્શનમાં અહીંયા આગળ ડિપિક્ટ કરવાનો પ્રયત્ન કરીશું અને આવતી આપણી પેઢીઓ એ જુએ અને સમજે કે વડોદરા શહેરનો શું વારસો હતો, શું હિસ્ટોરિક એની
ઇમ્પોર્ટન્સ હતું એ બધું જ આપણે અહીં આગળ દર્શાવે એ રીતનો વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. લગભગ 50% કામ પૂર્ણ થયું છે, જે મુખ્ય રીતે બિલ્ડિંગની જાળવણી કહી શકાય કે વર્ષોથી આ બિલ્ડિંગ હતું અને એમાં જે નાની મોટી ખામીઓ હતી એ સુધારવાનો પ્રયત્ન થઈ ગયો છે. હવે એને બ્યુટિફિકેશન કરવાનું ચાલુ કરશે અને એમાં થોડોક સમય જશે, પણ જેટલું બને એટલું વહેલું એ કરી આપશે એવું એમને બાંહેધરી આપેલી છે.